નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી 31 જાન્યુઆરી 2026ના રોજ લેવાનાર સીઈટી પ્રવેશ પરીક્ષામાં ગણિતમાં કેવા પ્રશ્નો પૂછાશે તેની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ પરીક્ષાની અંદર આપણને કેટલાક સમમિતિ આધારિત, દ્રષ્ટિકોણ આધારિત અને પ્રતિબિંબને આધારિત કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. તેને આધારિત મેં અહીં 30 પ્રશ્નો બનાવીને રાખ્યા છે. ચાલો તે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ આકૃતિમાં બે સમમિતિ રેખા બનાવી શકે છે? જેમાં એક ત્રિકોણ આપ્યો છે, એચ આપ્યો છે, વાય આપ્યો છે અને ક લખેલો છે. અહીં જે જવાબ આવે છે તેની નીચે મેં અંડરલાઇન કરીને રાખેલી છે. અહીં અંડરલાઇન કરેલા જવાબ સાથે જો તમારો જવાબ મેચ થઈ જતો હોય તો તે જવાબ તમારો સાચો છે. હવે સમમિતિ રેખા કોને કહેવાય તે જાણી લઈએ. તો સમમિતિ રેખા એ એવી રેખા છે જે આકૃતિના બે સરખા ભાગ કરે છે. જો તમે આકૃતિને આ રેખા પર વાળો તો બંને ભાગ એકબીજા પર બરાબર બંધ બેસે છે. જેમ કે અહીં એક પાંદડું આપ્યું છે. જો વચ્ચેથી એક રેખા બનાવવામાં આવે અને પાંદડું વાળી દેવામાં આવે તો બંને ભાગ એક જ સરખા થઈ જશે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને એક જ સમાન થાય છે. તો આને સમમિતિ કહેવામાં આવે છે. તો આપણને અહીં જે ઓપ્શન આપ્યા છે તેની અંદર માત્ર એચ અક્ષરમાં જ ઊભી અને આડી એમ બે રેખાઓ બનાવી શકાય છે. એટલે અહીં આપણો ઓપ્શન બી એચ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જેમાં એક આકૃતિ આપેલી છે કે આપેલા ચાર સમઘનની ગોઠવણીને ઉપરથી જોતા કેવી દેખાશે? તો અહીં દ્રષ્ટિકોણનો સવાલ છે. આપણે વસ્તુઓને ક્યાંથી જોઈ રહ્યા છીએ તેના ઉપરથી તેનો આકાર નિર્ધારિત થતો હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુને જુદી જુદી દિશામાંથી જોતા તે અલગ અલગ દેખાય છે. હવે પ્રશ્નની અંદર સમઘનની આકૃતિ કંઈક આવી આપી છે. જો તેને ઉપરથી આપણે જોઈએ તો તેની ઊંચાઈ તો દેખાતી નથી. આપણને માત્ર તેના નીચેના ખાનાઓની હારત દેખાય છે. માટે જવાબ સી છે તે સાચો બનશે. ત્યાર પછી પ્રશ્ન આપેલો છે, આપેલી આકૃતિમાંથી ટપકા વડે બનતી ખોટી સમમિતિ રેખા કઈ આકૃતિમાં બને છે? હવે અહીં ચાર આકૃતિ આપણને આપેલી છે. એમાં ખોટી સમમિતિ ક્યાં બને છે તે આપણે કહેવાનું છે. તો ચારે ચાર વિકલ્પની અંદર વિકલ્પ બી માં આડી રેખા દોરેલી છે, જેમાં ઉપરનો ભાગ નાનો બને છે અને નીચેનો ભાગ મોટો બને છે. તેથી આ સમમિતિ રેખા ખોટી પડે છે. તો અહીં આપણો વિકલ્પ બી સાચો પડશે. તો આવી રીતે OMR શીટની અંદર તમારે વિકલ્પની પુરવણી કરતી જવાની છે. ત્યાર પછી પ્રશ્ન 4 જોઈએ તો એક ઘરનું ચિત્ર આપેલું છે. પૂછ્યું છે કે ક્યાંથી જોઈએ તો બાજુમાં દર્શાવ્યું છે તેવું દેખાય. હવે આ ચિત્રને તમે જુઓ તો સામેની બાજુ જે દરવાજો આપ્યો છે ત્યાંથી જોવાથી અને બાજુમાંથી જોઈશું તો બારીનો ભાગ દેખાશે. ઉપરની ભાગે જોઈશું તો તે છાપરાનો ભાગ દેખાશે. પરંતુ ચિત્રની અંદર તો આપણને બારના બાજુનો ભાગ દેખાય છે. એટલે સામેથી જોવાથી આપણને આવું જ ચિત્ર દેખાશે. એટલે અહીં આપણો જવાબ થશે વિકલ્પ સી. ત્યાર પછી 5 નંબરનો સવાલ છે, જેમાં એક વર્તુળ બનાવીને આપેલું છે અને કહ્યું છે કે આપેલી આકૃતિમાં કેટલી સમમિતિ રેખા દર્શાવી શકાય? તો અહીં આકૃતિની અંદર આપણે જોઈએ તો એક ઊભી અને એક આડી એવી રીતે બે લીટી દોરવાથી સમમિતિ રેખા બને છે. એટલે વિકલ્પ બી જે છે તે અહીં સાચો પડે છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ તો આપેલા અક્ષરોમાંથી કયા અક્ષરમાં અરીસો મૂકતા બરાબર તેના જેવું જ પ્રતિબિંબ મેળવી શકાય છે? અહીં આપણને ઓપ્શનમાં પી, એફ, ક્યુ અને ડી આપેલો છે. તો આ પ્રશ્નને બરાબર સમજીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે અરીસામાં ડાબું અને જમણું બદલાઈ જાય છે. તો એફ નો આકાર કંઈક આવો બને છે. ત્યાર પછી પી નો આકાર બદલાઈ જાય છે, જ્યારે ડી છે તે તેવો જ રહે છે. એટલે અહીં ઓપ્શન ડી જે છે તે સાચો છે. ત્યાર પછી 7 નંબરનો સવાલ જોઈએ કે આપેલી આકૃતિમાંથી કઈ આકૃતિ સૌથી વધુ ખૂણા ધરાવે છે? અહીં આપેલી આકૃતિઓમાં જે આ ટોચ બનાવેલી છે તે ગણી લો કે અહીં 3 ટોચ બનાવેલી છે. આની અંદર 1, 2, 3 ને 4 બનાવેલી છે. અહીં 2 બનાવેલી છે અને આ આકૃતિની અંદર 1, 2, 3, 4 ને 5 બનાવેલી છે. એટલે સૌથી વધુ ખૂણાઓ આ આકૃતિની અંદર બને છે. એટલે અહીં ઓપ્શન ડી આપણો સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રિકેટના બેટને ઉપરથી જોતા કેવો આકાર દેખાશે? તો અહીં 4 આકાર આપણે બનાવીને બતાવેલા છે, જેની અંદર બી વિકલ્પ છે તે સાચો પડશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અહીં એક આકૃતિ બનાવીને આપેલી છે કે અક્ષરના અડધા ભાગને જોઈ પૂરા અક્ષરનું અનુમાન કરો. તો અહીં એ આપેલો છે, એચ આપેલો છે, એમ આપ્યો છે અને ઈ આપ્યો છે. તમારે શું જવાબ આવે છે તે મને કમેન્ટ કરીને કહેજો. આ આકૃતિને આપણે ધ્યાનથી સમજીએ. અહીં અરીસાની મદદથી ચિત્ર પૂર્ણ કરો એવી રીતે પણ કરી શકાય. તો આપણને કંઈક આવી આકૃતિ બનાવીને આપેલી છે. તો બીજી બાજુ જોઈએ તો તે એમ જેવો બની જશે. તો અહીં ઓપ્શન જે સી આપેલો છે તે સાચો પડશે. તેવી જ રીતે બીજી આકૃતિ બનાવેલી છે, તેની અંદર આવો કંઈક આકાર બનાવીને આપેલો છે. અહીં પણ આપણને ડબલ્યુ જેવો આકાર મળી જાય છે. એટલે આ પ્રશ્નની અંદર ઓપ્શન ડી છે તે સાચું છે.
ત્યાર પછી 11 નંબરનો પ્રશ્ન છે, જેમાં એક મોહરું આપેલું છે અને તેમાં પણ કીધું છે કે આ મોહરું આપણે પૂર્ણ કરીએ તો કયા પ્રાણીની આકૃતિ બને છે તે આપણે કહેવાનું છે, જેમાં હરણ આપ્યું છે, હાથી આપ્યો છે, બિલાડી આપી છે અને સિંહ આપ્યો છે. તો માની લો કે કાગળની અંદર આપણે એક મોહરું બનાવી લઈએ અને અડધો ભાગ પાછો એને ચોંટાડી દઈએ તો ફરી પાછું આપણને જે ચિત્ર મળશે તે એક હાથીનું બની જાય છે. એટલે આ પ્રશ્નની અંદર વિકલ્પ સી છે તે સાચો છે. ત્યાર પછી 12 નંબરનો સવાલ છે કે છોટુના દાદાની ઉંમર 70 વર્ષ કરતાં વધારે અને 80 વર્ષ કરતાં ઓછી છે. ઉંમરની સંખ્યામાં એકમનો અંક 2 છે, તો છોટુના દાદાની ઉંમર કેટલા વર્ષ હશે? ચલો આપણે પણ અનુમાન લગાવીએ. અહીં દાદાની ઉંમર 70 થી વધારે અને 80 થી ઓછી છે, એટલે અહીં બ્લુ ભાગની અંદર જેટલો બનાવેલો છે તેમાંથી કોઈ એક સંખ્યા હોવી જોઈએ. ત્યાર પછી આપણને કીધું છે કે એકમનો અંક 2 હોવો જોઈએ. હવે 70 થી 80 ની વચ્ચે બધી સંખ્યાઓમાં એકમનો અંક 2 હોય તેવો અંક તો 72 છે. તો આ બે તર્ક ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે છોટુના દાદાની ઉંમર 72 વર્ષ છે. તો આવી રીતે લોજિક લગાવીને તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. ચલો ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. 13 નંબરનો પ્રશ્ન છે કે 3 + 53 + 100 બરાબર કેટલા થશે? અહીં તો સામાન્ય સરવાળો જ આપ્યો છે, તો અહીં સંખ્યા ગોઠવવામાં સરખું ધ્યાન રાખવાનું છે. એકમની નીચે એકમનો અંક, દશકની નીચે દશકનો અંક અને 100ની નીચે 100નો અંક, આવી રીતે ગોઠવીને સરવાળો કરવાથી આપણને મળશે 156. ત્યાર પછીના પ્રશ્નમાં આપણને કેટલાક નંબર આપેલા છે, 350, 300, 250 અને ત્યાર પછી કયો અંક આવશે તે કહેલું છે. તો આ એક પેટર્નને લગતો પ્રશ્ન છે. ધ્યાનથી જોશો તો દરેક નંબરની અંદર 50-50 ઓછા થતા જાય છે, એટલે આપણે દરેક નંબરમાં 50ની બાદબાકી કરતી જવાની છે. 350 - 50 એટલે 300 મળશે. હવે 300માંથી 50 બાદ કરીશું તો 250 મળશે. ત્યાર પછી 250માં 50 બાદ કરીશું તો આપણને 200 મળી જશે. તો આપણી પાસે જે નંબર માંગ્યો છે તે થશે 200. એટલે અહીં વિકલ્પ એ છે તે સાચો બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 43માં 5 ઉમેરવાથી મળતી રકમનો એકમનો અંક શું થશે? હવે સર્વપ્રથમ તો 43માં આપણે 5 ઉમેરી દેવાના છે, તો બંનેનો સરવાળો કરીશું તો આપણને મળી જશે 48. હવે 48ની અંદર એકમનો આંક તો 8 બને છે, એટલે આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી કે જેમાં 8 આપેલો છે. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણને અમુક આકાર આપેલા છે અને એ આકારને સંબંધિત અમુક નંબર આપેલા છે, જેમાં ત્રિકોણ બરાબર 100 લેવાના છે, લંબચોરસ બરાબર 10 લેવાના છે, વર્તુળ બરાબર 1 લેવાનો છે. જો આવી રીતે હોય તો અહીં જે આકારો ગોઠવીને આપેલા છે તેની રકમ કેટલી થશે? તો જો આવો પ્રશ્ન આવે તેને આપણે આવી રીતે સોલ્વ કરવાનો છે. 2 ત્રિકોણ છે એટલે તે 200 થઈ જશે, 3 ચોરસ છે તે 30 થઈ જશે અને 6 વર્તુળ છે તે 6 થઈ જશે. એટલે 200 + 30 + 6 બરાબર 236. એટલે આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ કે જેમાં 236 આપેલા છે. ત્યાર પછી છે 231માં દશકનો અંક કેટલો છે? તો સર્વપ્રથમ તો આપણે 231 લખી દેવાના. એટલે શબ્દોમાંથી અંકમાં આપણે 231 લખીને જ્યારે દશકનો અંક લઈએ તો તે 3 આવે છે, એટલે અહીં વિકલ્પ સી છે તે જવાબ થઈ જશે. ત્યાર પછી 500માં 300 ઉમેરાતા મળતી સંખ્યાના 100ના સ્થાનમાં કયો અંક આવે છે? તો સર્વપ્રથમ આપણે 500માં 300 ઉમેરી દઈએ તો 800 આવી જશે. હવે 800માં 100ની સંખ્યા પર 8 નંબર આવે છે, તો જોઈએ કયા ઓપ્શનની અંદર 8 લખેલો છે. તો અહીં ઓપ્શન ડી ની અંદર 8 લખેલો છે, તો તે જવાબ સાચો થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે કે મારો એકમનો અંક 7 છે, હું 40 કરતાં નાની સંખ્યા છું, મને ઓળખી બતાવો. તો આ એક તાર્કિક કોયડો કહી શકાય, જેમાં એકમનો અંક 7 છે. તો અહીં આપેલી બધી સંખ્યાઓની અંદર 37, 47 અને 67 આ 3 અંક એવા આપ્યા છે કે જેનો એકમનો અંક 7 છે. પણ બીજી શરત એવી પૂછી છે કે હું 40 કરતાં નાની સંખ્યા છું, તો એની અંદર 47 પણ નહીં આવે અને 67 પણ નહીં આવે. એટલે અહીં 37 જે છે તે જવાબ સાચો થઈ જશે. એટલે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. તો અહીં એક સિરીઝ આપેલી છે 5, 10, 15, ત્યાર પછીનું ખાનું ખાલી છે, ત્યાર પછી 25 આપેલા છે, પછીનું ખાનું ખાલી છે, પછી 35 આપ્યા છે અને ફરી પાછું એક ખાનું ખાલી છે. અને પ્રશ્ન પૂછ્યો છે કે ખૂટતી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો સર્વપ્રથમ આપણે ખૂટતી સંખ્યાઓને શોધવાની છે. તો અહીં સંખ્યાઓની જે કડી આપેલી છે જેમાં 5, 10, 15, તો પછી આવી જશે 20, પછી 25 છે તો પછી આવશે 30, ત્યાર પછી 35 છે, ત્યાર પછી આવી જશે 40. હવે જે ખૂટતી સંખ્યાઓ હતી તેનો સરવાળો કરી દેવાનો છે.
તો અહીં 20, 30 અને 40નો સરવાળો કરવાથી આપણને 90 મળે છે, જે વિકલ્પ ડીમાં આપેલો છે. તો અહીં OMR શીટની અંદર આપણે ડી ઉપર ટીક કરી દેવાનું છે. ત્યાર પછી આપણને થોડોક અલગ પ્રશ્ન પૂછ્યો છે, જેની અંદર એક ચિત્ર દોરેલું છે અને પૂછ્યું છે કે 4V ફેની કરતાં 10 મીટર આગળ છે, તો ફેની પ્રસ્થાન રેખાથી કેટલા મીટર અંતરે હશે? આ પ્રશ્નને આપણે વિસ્તૃતથી સમજીએ. અહીં ફેનીની જગ્યાએ કેલી લખેલું છે, તો કન્ફ્યુઝ નહીં થતા બાળકો. હવે બધા અંતરને આપણે ધ્યાનથી સમજીએ. તો 4V છે તે ફિનિશ લાઇનથી 15 મીટર દૂર છે, એટલે તે 85 મીટર થશે. ત્યાર પછી કેલી તેનાથી 10 મીટર પાછળ છે, એટલે કુલ તે ફિનિશ લાઇનથી 75 મીટર દૂર થશે. હવે જે પ્રસ્થાનનો પોઈન્ટ એટલે કે સ્ટાર્ટ પોઈન્ટ જે છે ત્યાંથી 4Vનું સ્થાન જોઈએ તો તે 100માંથી 15 બાદ કરીએ તો 85 મીટર થઈ જશે, અને કેલીનું સ્થાન જોઈએ તો 100માંથી તમે 25 પણ બાદ કરી શકો, અથવા 85 - 10 કરો તો પણ તમને મળી જશે 75 મીટર. બંને રીતે તમે મેળવી શકો છો. તો અહીં આપણો જવાબ થશે એ 75 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે 500માંથી કેટલા બાદ કરતા 150 બાકી રહેશે? તો અહીં આપણે એક ઊંધી ગણતરી કરી લેવાની રહેશે. 500 - ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનો બરાબર 150. આવી રીતે ગણતરી કરવાથી આપણે જોઈતો જવાબ મળી જશે. હવે ધ્યાનથી જોશો બાળ મિત્રો, 150ને આપણે બરાબરની ડાબી બાજુ લઈ લઈશું. તો અહીં 500 - 150 બરાબર કેટલા એવો આપણને પ્રશ્નાર્થ મળી જશે. હવે 500માંથી 150 બાદ કરીશું એટલે આપણને મળી જશે 350. એટલે 500માંથી 350 બાદ કરવાથી આપણને 150 મળી જશે. તો અહીં વિકલ્પ બી છે તે સાચો જવાબ થશે. શું તમારે પણ આ જવાબ આવ્યો ને બાળ મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 500, 490, 480, 470 આવી એક સિરીઝ આપેલી છે. અહીં એવું પૂછ્યું છે કે ખૂટતી સંખ્યાના અંકોનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો આવા પ્રશ્નનો જવાબ આપવામાં ઉતાવળ ના કરતા બાળ મિત્રો, ધ્યાનથી પ્રશ્નને પહેલા વાંચજો. અહીં 500 આપ્યા છે, પછી 490 આપ્યા છે, ત્યારબાદ 480 આપ્યા છે, ત્યાર પછી 470 આપ્યા છે. તો હવે ત્યાર પછીનો જે અંક આવશે તે આવશે 460. ચલો અહીં સુધી તો આપણને આવડી ગયું. હવે આપણને એવું પૂછ્યું છે કે જે સંખ્યા ખૂટે છે તેના અંકોનો સરવાળો કરવાનો છે. તો અહીં જે સંખ્યા ખૂટતી હતી તે આપણને મળી છે 460. હવે તેના અંકો આવે છે 4, 6 અને 0. તો તે અંકોનો સરવાળો અહીં કરવાનો રહેશે. જેમ કે 4 + 6 + 0 બરાબર 10 થશે. એટલે પ્રશ્નને બરાબર સમજવાનો રહેશે. તેથી અહીં આપણો ઓપ્શન બી છે તે સાચો જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ સંખ્યાનો એકમનો અંક 5 છે, દશકનો અંક તેના કરતાં 3 વધારે છે, 100નો અંક દશકના અંક કરતાં 4 ઓછો છે, તો તે સંખ્યા કઈ છે? ચલો તમે પણ મારી સાથે પ્રયત્ન કરો. તો સર્વપ્રથમ આપણને કીધું છે કે એકમનો અંક 5 છે, તો ત્યાં 5 લખી નાખો. ત્યાર પછી આપણને કીધું છે કે દશકનો અંક તેના કરતાં 3 વધારે છે, તો 5 + 3 કરવાથી 8 મળે છે, તો દશકના સ્થાને 8 મૂકી દો. ત્યાર પછી આપણને કીધું છે કે 100નો અંક દશકના અંક કરતાં 4 ઓછો છે, તો દશકનો અંક જે 8 આવેલો છે તેમાંથી 4ને બાદ કરી દો, તો આપણને મળી જશે 4. તો આપણી જે સંખ્યા છે તે બને છે 485, જે ઓપ્શન બીમાં આપેલો છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ તો છોટુની ઊંચાઈ 140 સેન્ટીમીટર છે, ગુલ્લુની ઊંચાઈ છોટુની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે, મુન્નુની ઊંચાઈ ગુલ્લુની ઊંચાઈ કરતાં 15 સેન્ટીમીટર ઓછી છે. તો હવે મુન્નુની ઊંચાઈ કેટલી થશે? ચલો આ પ્રશ્ન તમે પણ મારી સાથે સોલ્વ કરો અને અહીં ટીક કરેલો જે જવાબ છે શું એ તમારે જવાબ આવે છે? અહીં છોટુની ઊંચાઈ 140 સેન્ટીમીટર છે અને ગુલ્લુની ઊંચાઈ છે તે છોટુની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે, એટલે તે થઈ જશે 140 + 7 એટલે કે 147 સેન્ટીમીટર. અને મુન્નીની ઊંચાઈ ગુલ્લુની ઊંચાઈ કરતાં 15 સેન્ટીમીટર ઓછી છે, એટલે કે 147માંથી આપણે 15 સેન્ટીમીટર બાદ કરવાના રહેશે. તો અહીં જ્યારે 147માંથી 15 સેન્ટીમીટર બાદ કરીએ તો આપણને મળે છે 132 સેન્ટીમીટર, જે અહીં ઓપ્શન એ ની અંદર આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 385 બરાબર 300 વત્તા ખાલી જગ્યા વત્તા 5. તો ખાલી જગ્યાની અંદર કયો આંકડો આવશે તે આપણે લખવાનો રહેશે. તો અહીં સંખ્યાનું બંધારણ આપ્યું છે કે 385 બરાબર 300 વત્તા ખાલી જગ્યા વત્તા 5. તો સર્વપ્રથમ આપણે શબ્દમાં લખેલો નંબર છે તેને આંકડામાં લખી દઈએ તો 385 એટલે કે 3, 8 અને 5 થશે. તો દશકના સ્થાન પર 8 આવશે. હવે દશકના સ્થાન પર 8 આવે છે તો તેની સ્થાન કિંમત થઈ જશે 80. સમજાઈ ગયું બાળ મિત્રો? તો અહીં ઓપ્શન બી આપેલો છે તે સાચો છે.
ત્યાર પછીના પ્રશ્નમાં પૂછ્યું છે કે કોઈ પણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની તે જ સંખ્યા જવાબમાં મળશે. હવે આ તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરવાથી તેનો તે જ જવાબ મળે છે. 28 નંબરનો પ્રશ્ન છે કે 67 વત્તા ખાલી જગ્યા વત્તા 34 બરાબર 134. તો ખાલી જગ્યાની અંદર કયો અંક આવશે? તો આવા દાખલાની અંદર સર્વપ્રથમ આપણે 67 અને 34 નો સરવાળો કરી દઈશું એટલે તે આપણને મળશે 101. હવે 101 વત્તા ક્વેશ્ચન માર્ક મૂક્યો છે કે જે જગ્યાએ આપણે માંગેલી સંખ્યા શોધવાની છે બરાબર 134. હવે 101 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે કે 134 માઇનસ 101 બરાબર 33, જે ઓપ્શન ડી માં આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગાયત્રીએ 57 રૂપિયાની ખરીદી કરી અને બજારથી ઘરે જતા 25 રૂપિયાની પકોડી ખાધી, તો તેણે કેટલા રૂપિયાનો ખર્ચો થયો હશે? અહીં ગાયત્રીએ 57 રૂપિયાની ખરીદી કરી છે અને 25 રૂપિયાની પકોડી ખરીદી છે, તો બંનેનો સરવાળો કરી દઈશું એટલે કુલ ખર્ચો તેણે 82 રૂપિયાનો કર્યો છે તેમ કહી શકાય. તો ચાલો જોઈએ કે 82 નંબર કયા ઓપ્શનમાં લખેલો છે. તો અહીં બી નંબરનું જે ઓપ્શન છે તે સાચું છે. 30 નંબરનો સવાલ છે કે જાનવીને મેળામાં જવા ઘરેથી 100 રૂપિયા મળ્યા છે, જેમાંથી તેણે 89 રૂપિયાની ખરીદી કરી, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે છે? તો અહીં જાનવીને મેળામાં જવા માટે ઘરેથી 100 રૂપિયા મળ્યા છે, જેમાંથી તેણે 89 રૂપિયાની તો ખરીદી કરી લીધી છે. તો 100 માંથી આપણે 89 રૂપિયા બાદ કરી દઈએ તો આપણને મળી જશે 11 રૂપિયા, જે તેની બચત થઈ જશે. તો અહીં ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. તો આ રીતના બાળકો તમને તાર્કિક પ્રશ્નો પૂછાઈ શકે છે. જો તમને આ પ્રશ્નો ઉપયોગી થયા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, તો આનો બીજો પાર્ટ ટૂંક સમયમાં આવી જશે. થેન્ક યુ.